નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દિયોદર શહેરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી। આજરોજ વૈશાખ સુદ અક્ષય તૃતીયાના દિવસે દિયોદર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ કુળના શિરોમણી ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામજી મંદિર ખાતેથી થયું। શોભાયાત્રા ત્યાંથી આઝાદ ચોક, નીલકંઠ મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન થઈને ગજાનન ગૌશાળા પહોંચી। યાત્રા દરમિયાન રાસ ગરબાના તાલે સૌ કોઈ ઝૂમ્યા। શ્રી રામ સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પનું સુંદર આયોજન થયું। વેશભૂષા થકી વિવિધ ઝાંખીઓ પણ પ્રસ્તુત કરવામાં આવી। આ શોભાયાત્રામાં મુખ્ય યજમાન દિનેશભાઈ આર જોશી તેમજ આરતીના દાતા પરાગભાઈ એમ જોશી રહ્યા। શોભાયાત્રામાં દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ પણ જોડાયા। સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો સૌ કોઈ જોડાયા। શોભાયાત્રાને સફળ બનાવવામાં અમરતભાઈ કે જોશી, અલ્કેશભાઈ બી જોશી, અજયભાઈ કે ઓઝા તેમજ સંગઠનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છેલ્લે ગજાનન ગૌશાળા ખાતે મહાઆરતી બાદ સૌ કોઈ છૂટા પડ્યા। રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।